ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતના જે ચેપ્ટર છે એના અંતિમ તબક્કાના અંતિમ દાખલાઓ બની રહેલા છે. બરાબર, છેલ્લા 5 દાખલાઓ બાકી છે, તેમાંથી આ 2 દાખલા છે. ત્યાર પછી હું 1 ગણાવીશ અને તમને બાકીના 2 હોમવર્કમાં આપીશ, એટલે આપણું આ પ્રકરણ પૂરું થશે. બરાબર છે. ત્યાર પછી આપણે નવું ચેપ્ટર ભણીશું. તો તમને આપેલું છે ઉદાહરણ નંબર 2, પાનો નંબર 92. તમામ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 2n is greater than n. તો દીકરો આપણે જે આજે છે ને તે દાખલાઓ ગણવાના છે તે અસમતાના દાખલાઓ છે. સમ દાખલાઓ છે અસમતા. અત્યાર સુધી આપણે સમતા એટલે કે આપણે ઇક્વાલિટી આવતી હતી એના જ દાખલાઓ ગણ્યા. હવે તમારી પાસે ક્યાં તો ગ્રેટર ધેન આવશે, લેસ ધેન આવશે, ગ્રેટર ઇક્વલ ટુ આવે, લેસ ઓર ઇક્વલ ટુ આવે. બરાબર છે. અને તમને ખબર છે તમે આને શુદ્ધ અસમતા કહેતા હતા અને મિશ્ર અસમતા કહેતા હતા, કે લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઇક્વલ ટુ, એ બધું. બરાબર છે. તો તમને એ ખબર છે. તો હવે દાખલાઓ એના એ છે દીકરાઓ, કોઈ સ્ટેપમાં કઈ ફરક નથી. ખાલી આપણે જે આ ઇક્વાલિટી લખતા હતા તેની જગ્યાએ તમારી પાસે આવી અસમતા આવશે, મિશ્ર અસમતા આવે કે શુદ્ધ અસમતા આવે, એ તમારી પાસે આવશે તો તમારે એ રીતે લખવાનું છે. બરાબર છે. બાકી બીજા દાખલાઓમાં જે કંઈક આપણે કરતા હતા તેમાં કોઈ પણ જાતનો કોઈ ફરક આવવાનો નથી. આપણે જે કરતા હતા તે જ તમારે કરતા રહેવાનું છે અને તે રીતે જ આપણે દાખલાઓ ગણવાના છે અને તે જ આપણી પદ્ધતિ જે હતી, આપણી મેથડ હતી, તે મેથડ ફોર્મેટ જે છે તે ફોર્મેટમાં કોઈ પણ જાતનો કોઈ ચેન્જ નથી. બરાબર છે. તો તમારી પાસે છે ઉદાહરણ નંબર 2. તમામ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 2n is greater than n. તો આપણે pn લખીએ. pn નથી આપ્યું તો pn જે છે તે તમારી પાસે શું આવશે? તો કે 2n is greater than n. બરાબર. તમામ ધન પૂર્ણાંકો n માટે, ધન પૂર્ણાંક એટલે n greater than 0 આવશે તમારી પાસે, n belongs to n જ લઈ લઈએ આપણે. બરાબર છે. એટલે n belongs to n લખી લઈએ. બરાબર. હવે n is equal to 1 માટે આપણું પહેલું સ્ટેપ જે આપણે લખતા તે જ લખીએ. તો કે n equal to 1 માટે, બરાબર, n equal to 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ 2n છે, તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે 2n એટલે કે 2 થશે. n equal to 1 મૂકીએ તો રાઈટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે શું છે? n એટલે કે 1 છે. તો તમે જોઈ શકો દીકરાઓ કે 2 જે છે તે અહીં શું થાય? તો કે 2 જે છે તે ગ્રેટર ધેન 1 થાય કે ન થાય? 2 બે એક કરતા મોટો થાય કે ન થાય? થાય ને. બરાબર. માટે શું કહેવાય? તો કે therefore p1 સત્ય છે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ગ્રેટર ધેન રાઈટ હેન્ડ સાઈડ એવું લખી દઈએ તો પણ ચાલે. આપણે એવું નથી લખતા, આપણે લખી દઈએ કે 2 greater than 1 એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ગ્રેટર ધેન રાઈટ હેન્ડ સાઈડ, માટે p1 સત્ય છે. બરાબર. તમે આની જગ્યાએ આવું લખો તો પણ ચાલે કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે ગ્રેટર ધેન રાઈટ હેન્ડ સાઈડ છે, તો પણ કોઈ વાંધો નથી, માટે p1 સત્ય છે. પછી શું કરતા હતા આપણે? ધારી લેતા કે ધારો કે pk સત્ય છે, તો બીજું સ્ટેપ જે આવશે તે ધારો કે pk સત્ય છે. શું ધારી લઈશું? ધારો કે pk સત્ય છે. બરાબર છે. તો શું કરતા હતા આપણે? n ની જગ્યાએ k લખતા હતા, એટલે pk શું થશે? તો કે therefore pk જે છે તે 2k is greater than k થશે. k belongs to n થશે. k belongs to n. અને pk ને આપણે પરિણામ નંબર 1 કહેતા હતા, તો પરિણામ નંબર 1 કહી દઈએ. બરાબર છે. જે કરતા હતા તે રીતે જ કરીએ છીએ. વિભાજ્યમાં એક સ્ટેપ વધારે લખતા હતા, જે બાકીના સાદા દાખલાઓ આ રીતે જ કરતા હતા. બરાબર. હવે pk સત્ય સાબિત કરવા માટે, તો કે હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k+1 સત્ય છે. p k+1 સત્ય છે. એટલે કે હવે અત્યાર સુધી શું કરતા હતા આપણે કે pk ની ડાબી બાજુ એની એ જ લખી દેતા હતા, પણ ડાબી બાજુમાં તો અહીંયા એક જ પદ છે એટલે કે લખવાની જરૂર નથી. ડાયરેક્ટ જ k ની જગ્યાએ k+1 લખી દઈએ. તો એટલે કે 2k+1 is greater than k+1, બરાબર, સાબિત કરીશું. તો આપણી પાસે હવે મિશન ટાર્ગેટ આ થઈ ગયું કે 2k+1 જે છે તે greater than k+1 છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. બરાબર. જોયું ને, આપણે એ સ્ટેપ ના તેના તે સ્ટેપ લખીએ છીએ, આપણે એમાં કંઈ પણ જાતનો ફેરફાર કરતા નથી. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે 2k+1 થશે.
આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખ્યા પછી હંમેશા પરિણામ નંબર 1 નો ઉપયોગ કરતા હતા, એમાં ઘાત જોતા હતા, 2 ની k ઘાત છે અને 2 ની k + 1 ઘાત છે, તો આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો આ જે છે તે તમે આમ લખી શકો આને તો કે 2k * 2 લખી શકો, બરાબર છે. ઘાતાંકના નિયમનો ઉપયોગ કર્યો am+n હોય તો તમે am * an લખો છો, તેનો ઉપયોગ કર્યો, બરાબર છે. હવે પર્યાય નંબર 1 નો ઉપયોગ કર્યો તો 2k એટલે કે આની કિંમત જે છે તે ગ્રેટર ધેન k છે, એટલે હું અહીંયા લખી દઉં ગ્રેટર ધેન k * 2 લખું છું. આની કિંમત જે છે તે 2k એ કેવો છે, k કરતા મોટો છે, તો 2k ગ્રેટર ધેન આ ઇક્વલ ટુ છે તેના કરતા મોટો છે એટલે ગ્રેટર ધેન લખ્યો આપણે k અને આ 2 m ના m રાખ્યા. આ કાં થયું પરિણામ નંબર 1 પર. આ જે 2k છે એનું છૂટા પાડું, હું છૂટા પાડું છું એટલે એનું સાદુરૂપ આપું છું, પાછું ઇક્વલ ટુ લખું છું. તમે ગ્રેટર ધેન લખ્યા રાખશો તો પણ વાંધો નથી, પણ આપણે આનું સાદુરૂપ આપીએ છીએ એટલે 2k ને જે છે તે હું આમ લખી શકું k + k. શું લખી શકું? k + k, બરાબર છે. તમને કઈ વાંધો છે? હવે સમજો k કેવો છે આપણી પાસે, તો કે k belongs to n છે, તો આ k belongs to n છે, બરાબર છે. હા, સમજો. અને વત્તા k છે, બરાબર. હવે તમે સમજો કે મારી પાસે આ k + k એટલે બે k થઈ ગયા, એને હું આમ લખી દઉં કે this is greater than k + 1, this is greater than k + 1 એટલે કે આ જે k + k છે તે કોના કરતા મોટો છે, k + 1 કરતા. કેવી રીતે સમજો, તમારી પાસે કંઈક અહીંયા આ તમારી પાસે એક હાથમાં જે છે તે 10 રૂપિયા છે, બરાબર. k બરાબર 10 રૂપિયા લઈ લો, k બરાબર શું લઈ લઉં છું, તમારી પાસે હું 10 રૂપિયા છે, હું આપણે લઈ લઈએ, બરાબર. તો k બરાબર 10 રૂપિયા અને આ 10 રૂપિયા, કેટલા રૂપિયા થયા? 20 રૂપિયા થઈ ગયા. k + k કરીએ, બરાબર. આ એક k હતા અને એક આ k હતા, તો k બરાબર 10 લીધા તો k + k કેટલા થઈ ગયા? 20 રૂપિયા થઈ ગયા. હવે હું એમ કહું છું કે તે જે છે તે k + 1 એટલે કે 10 + 1 કરતા વધારે છે. સાચું કે નહીં સાચું? આ 20 થયા અને આ કેટલા થયા? k + 1 જ થયા. તો આ 20 જે છે તે આ k + 1 11 કરતા તો મોટા કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. સમજ પડે છે ને કે k જે છે તે belongs to n છે, તો k + k એ કોના કરતા મોટો થવાનો, તો કે k + 1 કરતા મોટો જ થવાનો. થાય કે નહીં થાય? 20 જે છે તે 10 + 1 11 કરતા મોટો થાય કે નહીં થાય? થાય. એટલે કે આની કિંમત આ 2k હતા એ કોના કરતા મોટા છે? k + 1 કરતા મોટો છે. this આ બે k એ k + 1 કરતા મોટો છે અને આપણે એ સાબિત કરવાનું હતું. માટે શું કહેવાય કે this is greater than, this is equal to your RHS. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ is greater than RHS થઈ ગઈ, બરાબર છે. તો k + 1 તમારી પાસે આવી ગયું, તો તમે એ સાબિત કરી શકો છો, બરાબર. અને તમે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ન લખો, તમને કન્ફ્યુઝન થતું હોય તો તમે અહીંયા હવે લખી દો તો કે ભાઈ હવે this અને તમારી પાસે જે સાબિત કરવાનું હતું તે is greater than k + 1 આવી ગયું, બરાબર છે. તો એ થઈ ગયું તમારી પાસે. માટે શું કહેવાય કે therefore તમારા જે ચાર સ્ટેપ છે તે તમારે લખવાના જ છે. આપણી પાસે જગ્યા નથી તો હું અહીંયા લખી દઉં છું, તમને ખબર જ છે શું લખીએ છીએ તે, બરાબર. therefore એક સ્ટેપ અહીંયા લખી દઈએ કે p k + 1 સત્ય છે, p k + 1 સત્ય છે. બીજું સ્ટેપ શું લખતા હતા? માટે pk implies p k + 1 સત્ય છે, બરાબર. ત્યાર પછીનું સ્ટેપ શું લખતા હતા? વળી p1 સત્ય છે, તો વળી p1 સત્ય છે. therefore PMI મુજબ for all n belongs to n Pn સત્ય છે. તો આ તમારા ચાર સ્ટેપ તમારે લખવાના છે. તો દીકરો આ સમજ પડી ગઈ? આ 2k એટલે k + k થયો, તો k + k એ k + 1 કરતા, એટલે k તો belongs to n છે, કંઈ પણ હોઈ શકે. તો આપણે 10 નું ઉદાહરણ લઈને જોયું કે ભાઈ 10 + 10 કેટલા થાય? 20. તો 20 એ 10 + 1 11 કરતા મોટો થાય કે ન થાય? થાય. કેમ? તો કે k belongs to n છે, એટલે k belongs to n ન હોય તો તમને તકલીફ થઈ પણ શકે, બરાબર છે. તો આ તમને સમજ પડી ગઈ? હા, તો આપણે આવી રીતે દાખલા ગણીશું. હવે બીજો દાખલો તમારી પાસે આવો કંઈક છે કે સાબિત કરો કે 1² + 2² + 3² + n² is greater than n³ / 3 જ્યાં n belongs to capital N છે. તો Pn લઈ લઈએ. તો Pn શું થશે? તો કે Pn જે છે તે આપણને અહીંયા મળશે 1² + 2² + 3² + +
n square, right, is greater than n cube by 3 અને n belongs to n. આ તમારી પાસે pn થઈ ગયો. બરાબર. તો આપણે એઝ યુઝ્યુઅલ સ્ટાર્ટ કરીએ. પહેલા n is equal to 1 માટે, બરાબર છે. તો n is equal to 1 માટે શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ કોણ આવશે તમારી પાસે? 1 આવશે, રાઈટ. રાઈટ હેન્ડ સાઈડ લઈએ તો n ની જગ્યાએ 1 મૂકો તો 1/3 થશે, બરાબર. તો હવે તમે આ બે પરથી જોઈ શકો કે હવે 1 અને 1/3 આ બે વચ્ચે સંબંધ શું આવે? 1 એ 1/3 કરતા કેવો કહેવાય? મોટો કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો આપણે તો એક જોઈતું હતું કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ગ્રેટર ધેન રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ગ્રેટર ધેન રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ. તમે આ ન લખવા દાખલામાં ડાયરેક્ટ આવી રીતે લખી દો તો પણ ચાલશે n = 1 માટે, બરાબર છે. પણ આપણે આવું લખતા હતા તો લખ્યું પછી કમ્પેરીઝન કરીને આપણે આમ લખીએ છીએ. એનો અર્થ શું થયો કે માટે P1 સત્ય છે, P1 સત્ય છે. દીકરાઓ 11મા ધોરણમાં તમારી સ્કૂલની એક્ઝામમાં છે ને આ અસમતાના દાખલાઓ કોઈ પૂછતું જ નથી, પણ છતાં તમને શીખવવા માટે હું તમને શીખવું છું. બાકી ન સમજ પડે વધારે, બરાબર, ન આવડે તો તમે એને છોડી પણ શકો છો, તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ એક વખત આપણે મેથ્સ ભણતા હોઈએ ને તો દીકરાઓ આપણા માટે કશું ઇમ્પોસિબલ નથી કે કશું હાર્ડ નથી, બધું ઈઝી છે. થોડી પ્રેક્ટિસ કરીએ તો આપણને આવડી જ જાય. એમાં કરવાનું કંઈ છે નહીં અલગ, ફક્ત લોજિકલ આવે છે. લોજિકલી તમારે થિંકિંગ કરવાનું આવે, વિચારવાનું આવે છે. તો તમે મેં તમને કીધું તેના લીધે ઉદાહરણ લઈને તમે સમજી લો તો તમને સારી રીતે આવડી જાય. એટલે ગભરાવાની જરૂર નથી. તમને આવડે છે બધું એવું રાખીને તમે ચાલો એટલે તમને કોઈ તકલીફ પડે નહીં, બરાબર છે. કોઈ પણ દિવસ એવું નહીં વિચારવાનું કે મને આવડતું નથી. તમારે એવું જ વિચારવાનું, પોઝિટિવ થિંકિંગ જ કરો કે મને બધું આવડે છે, બરાબર. મને જે કંઈ હું શીખું છું તે મને બધું જ આવડે છે, તમને બધું જ આવડી જશે, બરાબર. ચાલો તો આપણી પાસે P1 સત્ય થઈ ગયું. પછીનું સ્ટેપ શું લખતા હતા આપણે? ધારો કે PK સત્ય છે, તો ધારો કે PK સત્ય છે, બરાબર. ચાલો PK સત્ય છે એટલે આપણે n ની જગ્યાએ k લખતા હતા તો લખી દઈએ n ની જગ્યાએ k. therefore PK જે છે તે શું થશે? તો કે PK જે છે તે તમને મળશે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ ડેશ 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 પ્લસ k સ્ક્વેર is greater than k cube by 3. k belongs to n અને આપણે આને પરિમાણ નંબર 1 કહેતા હતા તો આપણે આને પણ પરિમાણ નંબર 1 કહી દઈએ. પછીનું સ્ટેપ આપણું હતું કે હવે PK સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે PK + 1 સત્ય છે. એટલે કે શું કરતા હતા આ ટાઈપના દાખલાઓમાં? અત્યારે ભૂલ્યા ભાઈ વચ્ચે અસમતા છે, ઇક્વાલિટી છે, સમતા છે, એવું વિચારો તો PK ની બાજુ as it is લખતા હતા તો PK ની બાજુ as it is લખી દઈએ. તો એટલે કે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર તમને ખબર છે કે આપણે એક પદ લખતા નથી ગયા, ખોટું વધારે બધું લખતા નથી, પ્લસ k સ્ક્વેર. અને પછી શું કરવાનું? k ની જગ્યાએ k + 1 લખવાનું. એટલે k ની જગ્યાએ k + 1 લખી દઈએ હોલ સ્ક્વેર is greater than k ની જગ્યાએ k + 1 એટલે k + 1 હોલ ક્યુબ બાય 3 સાબિત કરીશું, બાય 3 સાબિત કરીશું, બરાબર છે. તો આ તમારી પાસે સાબિત કરવાનું જે કંઈ છે તે થઈ ગયું. હવે આ લેફ્ટ હેન્ડ સાઈડ આ જવાબ લાવવાનો છે, બરાબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ 1 સ્ક્વેર પ્લસ ન લખે લેફ્ટ હેન્ડ સાઈડ અને ડાયરેક્ટ સ્ટેટમેન્ટ લખી દો તો પણ ચાલશે. મેં તમને એવું કીધું છે, બરાબર છે, કેમ કે તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ગ્રેટર ધેન રાઈટ હેન્ડ સાઈડ લઈ આવીશું, બરાબર. ન લખવું હોય તો ન લખવાનું, હવે કરી દેવાનું તો હવે કરી દઈએ. હવે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરતા તો આ જે છે તે શું કે આ પદો જે છે તે તમને ખબર છેલ્લેથી બીજું પદ ચાલુ કરવાનું, ત્યાંથી તે પહેલા પદ સુધીના પદો હંમેશા પરિણામ નંબર 1 હોય. તો એની કિંમત જે છે તે ગ્રેટર ધેન કોણ છે? k cube by 3 હતી તો હું k cube by 3 લખી દઉં આની કિંમત, બરાબર છે. કે અહીંયા ગ્રેટર ધેન છે એટલે આપણે ગ્રેટર ધેન લખીશું અને પ્લસ k + 1 હોલ સ્ક્વેર થાય. ક્યાંથી આવ્યું? તો કે પરિણામ નંબર 1 પરથી આવ્યું. ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 1 પરથી આવ્યું. હવે આપણે આનું સાદુરૂપ આપીએ છીએ એટલે આપણે ઇક્વાલિટી લખીશું કે આના બરાબર આપણે આવું લખવાના છીએ એટલે આપણે ઇક્વલ લખીશું, બરાબર છે. ગ્રેટર ધેન તમે લખ્યા રાખશો તો પણ ચાલે, પણ ન લખે ત્યાં સુધી સારું. તો લસા લઈએ 3 તો કે k cube + 3 * k
k plus 1 whole square by 3 થશે by 3 થશે લસા લીધો બરાબર આનું વિસ્તરણ કરીએ અને 3 સાથે ગુણી લઈએ તો આપણે ઉપર લખીએ તો શું થાય તે જોઈએ તો કે is equal to સમરૂપ આપીએ છીએ એટલે k ક્યુબ તો k ક્યુબ એમના એમ જ તો કે k ક્યુબ પ્લસ 3 ટાઈમ્સ આનું વિસ્તરણ કરવાનું છે એટલે પ્લસ 3 વખત k પ્લસ 1 હોલ સ્ક્વેર એટલે k સ્ક્વેર પ્લસ ટ્વાઇસ k પ્લસ 1 અને છેદમાં 3 k સ્ક્વેર પ્લસ ટ્વાઇસ k પ્લસ 1 અને છેદમાં 3 તો આ કેટલા થશે તો કે k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 6k પ્લસ 3 અને છેદમાં કેટલા આવશે 3 આવશે જવાબ શું જોઈએ છે જવાબ આપણને આ જોઈએ છે k + 1 હોલ ક્યુબ બાય 3 બરાબર છે તો છેદમાં 3 તો આવી ગયેલા છે ઉપર k + 1 હોલ ક્યુબ જોઈએ છે તો k + 1 હોલ ક્યુબ એટલે આનું જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા શું આવશે તમે વિચારો કે k + 1 આખાનો ઘન બરાબર જવાબ શું આવે k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 3k અને પ્લસ 1 આવશે બરાબર છે ને હા આવું જ આવે ને કે ના આવે તમને આ ના આવડે તમને આ આવડતું છે કેમ k ક્યુબ પ્લસ 1 ક્યુબ પ્લસ 3k ઇન્ટુ k પ્લસ 1 તો જુઓ દીકરાઓ આનું પણ વિસ્તરણ એક થાય k ક્યુબ પ્લસ 1 આ 3k સ્ક્વેર એટલે આ અને 3k એટલે આ એટલે તમારી પાસે બંને જે જવાબો છે તે બંને જવાબો કેવા આવે સરખા જ આવે છે તો આ તમે ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા પ્રમાણે જો મારી પાસે જોઈએ તો 3k k ક્યુબ તો છે 3k સ્ક્વેર છે મને કેટલા જોઈએ છે ફક્ત 3k જોઈએ છે તો તે લખું તો કે જો આમાંથી લખું છું k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 3k પ્લસ 1 આ જે છે તે મેં લખી દીધા આ આપણને જે જવાબ જોઈએ છે તેનું વિસ્તરણમાં આવું કંઈક આવે મેં લખી દીધા તો મારી પાસે કેટલા હતા k ક્યુબ હતા તો k ક્યુબ તો આવી ગયા 3k સ્ક્વેર તો કે 3k સ્ક્વેર પણ આવી ગયા પણ 6k ની જગ્યાએ મેં કેટલા લખ્યા 3k જ લખ્યા તો કેટલા 3k બાકી રહ્યા 3 તો 3k લખીએ પ્લસ બરાબર છે એટલે હવે 3 ને 3 6 થઈ ગયા બરાબર છે અને 3 એટલે અહીંયા કેટલા લખવા પડશે પ્લસ 2 બરાબર હોલ અપોન કેટલા થશે 3 થશે તો આ કોણ થઈ ગયું k + 1 હોલ ક્યુબ થઈ ગયો તો એ k + 1 હોલ ક્યુબ પ્લસ આ જે છે તે 3k + 2 થશે અને હોલ અપોન 3 થાય આખાના છેદમાં 3 થશે અને બાયફર્કેટ કરીએ છેદને સેપરેટ આપી દઈએ તો શું થાય તો કે k + 1 હોલ ક્યુબ બાય 3 અને પ્લસ આના પર છેદમાં 3 લખીએ એટલે 3k + 2 ડિવાઇડ બાય 3 થશે બરાબર તો આ જે છે તે k + 1 હોલ ક્યુબ બાય 3 અને પ્લસ k + 2 બાય 3 થવાના સેપરેટ એટલે 3 3 કેન્સલ થઈ જશે બરાબર છે અને +2 બાય 3 થવાના તો હવે સમજો આ મારો જવાબ હતો બરાબર પ્લસ k belongs to n છે તો તમારી પાસે જે છે તે k belongs to n છે શું છે k belongs to n છે તો એમાં કંઈક ઉમેર્યું તો k + 2 બાય 3 જે છે બરાબર તે બરાબર આ તો n જ છે તો એ પણ તમારી પાસે કેવો થવાનો ધન જ થવાનો છે બરાબર તો એ પણ > 0 થશે તમારી પાસે તો તમારી પાસે આ જે કિંમત છે તે કિંમત આ ધારી લો તમારી પાસે કે તમારી પાસે 10 રૂપિયા છે તેમાં હું કંઈક ઉમેરું છું તો કેટલા થાય 11 થાય તો એ જે છે તે હું આમ લખી શકું કે is greater than 10 રૂપિયા લખાય કે ન લખાય આ છે તેમાં હું કોઈ ધન સંખ્યા ઉમેરું છું મારી પાસે હાથમાં 10 રૂપિયા છે એમાં હું 1 રૂપિયો ઉમેરું છું કંઈ પણ ઉમેરું છું બરાબર તો હું એમ કહી શકું કે હવે જે ટોટલ ભેગું થયું તે પહેલા 10 હતા તેના કરતા વધી જાય કે નહીં વધી જાય તો કે આ જે છે તે આના કરતા આ મોટું છે કે આની કિંમત આટલી જ હતી એટલે આ 10 વત્તા કંઈ પણ ઉમેરા 2 12 થઈ ગયા તો 12 એ આના કરતા તો મોટા થઈ ગયા ને આના કરતા 10 + 2 તો આ 10 જ થઈ ગયા તો 12 એ આના કરતા મોટા થઈ ગયા બરાબર છે એટલે k + 1 હોલ ક્યુબ બાય 3 થઈ ગયું માટે શું કહેવાય તો કે તમારે જે સાબિત કરવાનું તે સાબિત કરવાનું થઈ ગયું માટે pk + 1 સત્ય છે તો માટે pk + 1 સત્ય છે બરાબર અને બાકીના સ્ટેપ આપણે જે લખીએ છીએ તે લખી દઈએ કે therefore pk implies pk + 1 સત્ય
છે, વળી p1 સત્ય છે, વળી p1 સત્ય છે, therefore PMI મુજબ for all n belongs to n માટે Pn સત્ય છે. તો તમે આ રીતે દીકરાઓ દાખલાઓ ગણી શકો છો, બરાબર. હવે એક બીજો આના જેવો જ એક દાખલો ગણાવીશ અને પછી બાકીના તમને બે દાખલાઓ હોમવર્ક આપું છું. દીકરાઓ બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 18 પાનો નંબર 97, બરાબર. આવું કંઈક તમને આપેલું છે તો આપણે Pn લઈ લઈએ, બરાબર. તો Pn જે છે તે તમારી પાસે આવશે 1 + 2 + 3 + dash 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 plus n is less than 1/8 twice n plus 1 whole square અને n belongs to n, બરાબર. જે રીતે આપણે કરતા હતા તે રીતે જ કરીએ. તો n = 1 લઈએ તો n = 1 માટે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે પહેલું પદ એટલે 1 થશે, બરાબર છે. અને રાઈટ હેન્ડ સાઈડ જે છે તે રાઈટ હેન્ડ સાઈડમાં n = 1 મૂકીએ એટલે કેટલા થશે 1/8 2 + 1 whole square. ચાલો તો this is 1/8 2 + 1 3 3 નો વર્ગ 9, રાઈટ. 9/8 તો તમે જોઈ શકો છો કે 1 અને 9/8 આ 1 point something આવશે, બરાબર. તો 1 is less than 9.8 માટે શું કહેવાય જોઈ લો, લેફ્ટ હેન્ડ સાઈડ is less than રાઈટ હેન્ડ સાઈડ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ is less than રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ, બરાબર છે. ઇક્વલ પણ નથી આવતી, જોયું, નાની જ આવે છે. માટે P1 સત્ય છે, માટે P1 સત્ય છે. ધારી લઈએ કે ધારો કે PK સત્ય છે, તો ધારો કે PK સત્ય છે તો n ની જગ્યાએ કે લખીશું તો માટે PK શું થશે, therefore PK જે છે તે PK તમને મળશે 1 + 2 + 3 plus dash 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 plus k is less than 1/8 twice k plus 1 whole square અને k belongs to n થશે અને as usual પરિણામ નંબર 1 કહીશું. શું કહીશું? પરિણામ નંબર 1. હવે PK સત્ય સાબિત કરવા માટે તો કે હવે PK સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે Pk + 1 સત્ય છે, Pk + 1 સત્ય છે, બરાબર છે. ચાલો તો શું કરીશું તો કે Pk + 1 લખવા માટે as usual, બરાબર, ચેપ્ટરનો છેલ્લો દાખલો ગણી રહ્યા છીએ આપણે તો Pk ની લઈ જોઈએ સીરીઝ લખી દેવાની તો એટલે કે 1 + 2 + dash 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 plus k લખી દો. હવે k ની જગ્યાએ k + 1 લખવાનું એટલે plus k + 1 લખ્યા is less than 1/8 અને k ની જગ્યાએ k + 1, બરાબર. હવે તો લખતા આવડે છે તમને. આ k ની જગ્યાએ k + 1 લખીએ તો શું થાય 2 * k + 1 અને +1 એટલે કેટલા થવાના 2k + 2 + 1 2k + 3 થાય ને 2k + 3, બરાબર. આપણે એને લખી લઈએ છીએ 2k + 3 whole square સાબિત કરીશું, બરાબર છે. આવું કંઈક આપણે સાબિત કરીશું. સમજ પડી ગઈ દીકરાઓ? 2k + 2 + 1 k ની જગ્યાએ k + 1 લખીએ તો આવું થાય ને તો 2k + 3 whole square સાબિત કરીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ તમારી આ થઈ ગઈ તો એ લઈ લઈએ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે 1 + 2 plus dash 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 plus k, બરાબર, અને plus k + 1 આવશે. આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ હતી, બરાબર. તમને ખબર છે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં છેલ્લેથી બીજું પદથી શરૂઆત કરીને પહેલા પદ સુધીના પદો એ તમારી પાસે ઓલવેઝ રિઝલ્ટ નંબર 1 હોય તો એની કિંમત શું હતી તો કે this is less than, એની કિંમત શું હતી less than શું હતા તો કે 1/8 2k + 1 whole square અને પ્લસ કોણ હતું તો કે k + 1 તો કે પ્લસ k + 1 હતા. ક્યાંથી આવ્યું પરિણામ નંબર 1 પરથી આવ્યું. લસા લેતા હતા સાદું પેટ આપણે ઇક્વલ ટુ લખીશું તો કે this is equal to 2k + 1 whole square plus 8 વખત k + 1 છેદમાં 8 આવશે. આનું વિસ્તરણ કરીએ તો શું થશે 2 નો
વર્ગ 2k નો વર્ગ એટલે શું થશે તો કે 4k સ્ક્વેર બરાબર પ્લસ 4k પ્લસ 1 પ્લસ 8k પ્લસ 8 થશે અને આખાના છેદમાં 8 આવશે આખાના છેદમાં 8 આવશે તો this is equal to 4k સ્ક્વેર 8 ને 4 12k થાય અને પ્લસ 8 ને 1 9 છેદમાં 8 થશે છેદમાં 8 થશે બરાબર હવે તમને આના અવયવ પાડતા ન આવડતા હોય તો મેં તમને એક ટેકનિક શીખવેલી હતી ક્યાં જોવાનું આપણે જે pk + 1 લખેલું તો જે સાબિત કરીશું લખેલું ત્યાં જવાનું તો કે અહીંયા આવી ગયા તો અહીંયા આવી ગયા પછી જુઓ તો મને 1/8 જોઈતા હતા 1/8 છે જ હવે તમને નથી આવડતું તો આનું વિસ્તરણ શું આવે 4k સ્ક્વેર આવે તો કે 4k સ્ક્વેર પ્લસ 3 * 6 * 2 એટલે 12k થાય અને પ્લસ 9 થાય તો દીકરા એના જેવું જ કંઈ છે ને તો બસ તમારે અહીંયા આ જે pk + 1 માં મેં તમને આગળ પણ કીધું છે કે ન ખબર પડે તો અહીંયા એક લાઈન છોડી દેવાની હોય અને એક લાઈન દરેક વખતે પરીક્ષામાં છોડી દેવાની એક કે બે લાઈન બરાબર છે અને પછી એવું લાગે તો અનુસાર આપીને અહીંયા લખી દેવાનું મારે અહીંયા આપણે લખવાનું હોય ને કે લેસ ધેન 1/8 સાબિત કરીશું તમારો જવાબ આવી ગયો બરાબર છે આ ના લખ્યું હોય તો પછી લખી દેવાય કે this is equal to 1/8 અને આ કોણ છે તો કે 2k + 3 હોલ સ્ક્વેર છે બરાબર છે હવે દીકરો તમે એમ કહેશો કે આ તો ઇક્વલ ટુ આવ્યું અને અહીંયા તો લેસ ધેન હતું તો અસમતામાં નાનું કોણ છે લેસ ધેન હતું એટલે એનો સાબિત અર્થ એ જ થાય કે આ તો આનું સાદરૂપ હતું બરાબર છે એટલે આ લેસ ધેન જ કહેવાય તો this is લેસ ધેન જે છે તે તમારી પાસે 1/8 * 2k + 3 હોલ સ્ક્વેર થઈ ગયું બરાબર છે માટે pk + 1 સત્ય છે બરાબર therefore pk + 1 સત્ય છે બરાબર pk + 1 સત્ય છે therefore pk implies pk + 1 સત્ય છે વળી p1 સત્ય છે બરાબર therefore pmi મુજબ for all n belongs to n માટે pn સત્ય છે બરાબર દીકરાઓ હા તો દીકરાઓ આ છેલ્લો એક દાખલો હતો હવે બીજા બે દાખલાઓ છે તે હું તમને હોમવર્કમાં આપું છું અને સાથે તમને થોડી પ્રેક્ટિસ મળી દે અને તમે અત્યારે દાખલાઓની પ્રેક્ટિસ કરી શકો આ લોકડાઉનના પીરિયડમાં બરાબર છે હવે તો લોકડાઉનની જગ્યાએ લોકઅપ થઈ જાય આપણે લોક તમારે ખુલવાની રિવર્સ પ્રોસેસ ચાલવાની છે બરાબર છે તો હવે ધીમે ધીમે તમને રિલીઝ કરે છે તો તેમાં પ્રેક્ટિસ માટે તમને થોડા દાખલા પણ આપું છું અને પેલા બે દાખલા એમ કરીને તમને 10-15 એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપું છું તમે એ ગણજો અને તમને જો કંઈ તકલીફ પડે બરાબર છે તો તમે લોકો મને મારા ફોન નંબર પર બરાબર કોન્ટેક્ટ કરી શકો મારો ફોન નંબર જે છે તે WhatsApp કરવાનો તમારે એટલે તમને જે કંઈ ક્વેશ્ચન હોય તો તમારે WhatsApp પર પિક્ચર પાડીને મને મોકલાવી દેવાનો તો હું તમને સોલ્યુશન આપીશ બરાબર છે પણ જનરલી તમે મને 1 કે 2 વાગ્યા પછી મેસેજ કરો તો સારું કેમ કે આ તમારા વિડિયો રેકોર્ડિંગ કરવાનો હોય ને દીકરાઓ તો તેમાં બિઝી હો એટલે ફોન સ્વિચ ઓફ આવશે તો તમે 2 વાગ્યા પછી કે ગમે ત્યારે સાંજે કરો બરાબર રાત્રે 12-1 વાગ્યા સુધી મને કોઈ પ્રોબ્લેમ નથી જેવો જોઈશ અને જો મારી પરિસ્થિતિ હશે બરાબર કે કાર ડ્રાઈવ કરતા હોય કામ તેમ હોય તો ન કરી શકાય હાથમાં કાગળ અને પેન હશે એવી પરિસ્થિતિ હશે તો તમને ઇમિડિયેટલી આન્સર મળશે બરાબર છે નહીં તો તમારે રાહ જોવી પડશે તો મારો WhatsApp નંબર છે તે 9825642320 બરાબર છે આ WhatsApp નંબર છે એના પર તમે મને મેસેજ મોકલાવી શકો છો તમારા એક્ઝામ્પલનો પિક્ચર મોકલાવજો લખતા નહીં સાથે જે કંઈ હોય એનો પિક્ચર તમે મોકલાવજો એટલે હું તમને સોલ્વ કરીને મોકલાવી આપીશ બરાબર છે કોઈક વખત સંજોગો વસાત તો એવા સંજોગો હોય અને તમને થોડું લેટ થાય તો તેના માટે અત્યારથી સોરી કહી દઉં છું તમને શક્ય એટલા ઇન્સ્ટન્ટ આન્સર આપીશ પણ કદી કોઈ સંજોગો એવા હોય તો ન આપી શકાય અને આશા રાખું કે તમને આ ગણિત અનુમાનનું ચેપ્ટર જે છે તે બહુ સારી રીતે આવડશે હવે પછી બીજા કયા ચેપ્ટર સાથે મળીશું એ તમે જ્યારે નવા વિડીયો જોશો ત્યારે ખબર પડશે કે મારે કયું ચેપ્ટર શીખવવાનું આવે છે બરાબર છે અને બધાને
તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે 11 સાયન્સમાં એડમિશન લીધું છે અને 11 સાયન્સમાં આ તમારું ત્રીજું ચેપ્ટર પતી ગયું, બરાબર છે. પહેલા 3 ચેપ્ટર પતી ગયા. દીકરાઓ મગજમાંથી કાઢી નાખજો કે 11 સાયન્સ બહુ જ હાર્ડ છે કે 12 સાયન્સ હાર્ડ છે. મેં તમને પહેલા જ દિવસે કીધેલું છે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફેલ. પાસ થવું અઘરું છે, તો પાસ થવું તો એકદમ ઇઝી કહેવાય ને, બરાબર. તો પ્રેક્ટિસ કરો, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો દીકરાઓ. કોઈ પણ વસ્તુ હાર્ડ નથી. તમે મહેનત નથી કરતા ને એના લીધે તમને હાર્ડ લાગે છે, બરાબર છે. ઓકે, સી યુ. તો દીકરાઓ, આપણા જે 2 એક્ઝામ્પલો બાકી હતા તે એક ઉદાહરણ અને એક સ્વાધ્યાય દાખલો એ 2 તમને આપ્યા છે હોમવર્કમાં. તમે પ્રયત્ન કરજો તમારી થાય તો. અને બાકીના આપણે જે 2-3 ટાઈપો જોઈ, એક સાદા એક્ઝામ્પલો, એક ગુણાકારવાળા 2, પછી 1 હોય એવા 3, ઘાતવાળા અને વિભાજ્યવાળા, 5 સ્ટેપ જે જોયા એના તમને દાખલાઓ આપ્યા છે. 15 એક્ઝામ્પલ તમને આપ્યા છે. તમે પ્રેક્ટિસ કરો, બરાબર. રોજના 2 દાખલાઓની પ્રેક્ટિસ કરજો એટલે તમારે અઠવાડિયામાં તો બધા દાખલાઓ થઈ જશે, બરાબર. અને કંઈક તમને જરૂર પડે તો તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો, બરાબર. મેં તમને મારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે. બસ દીકરાઓ પ્રેક્ટિસ કરો. સાયન્સમાં પાસ થવું બહુ જ ઇઝી છે, નપાસ થવું મુશ્કેલ છે, બરાબર. તો હું તમને આ લખવા માટેનો ટાઈમ આપું છું એટલે તમે એને લખી લો, બરાબર છે. તો હું પછી તમે પ્રેક્ટિસ કરજો અને મને જણાવજો એટલે આપણને ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે તે, બરાબર. કોઈ પણ તકલીફ હોય તમને ગણિતમાં તો તમે જરૂરી નથી કે ગણિતીય અનુમાન માટે તમે કોન્ટેક્ટ કરો. તમે કોઈ પણ તકલીફ હોય મેથ્સને લગતી તો મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. હા, તો તમે આ લખી લો. હું જરા સાઈડ પર હટી જાઉં, તમને લખવા માટેનો વ્યવસ્થિત જગ્યા મળી જાય, બરાબર છે. તો તમે લખો, હું તમને ટાઈમ આપું છું. હા ને? તો દીકરા તમારું લખાઈ ગયું હશે, બરાબર. અને ન લખાયું હોય તો તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. તો મળીશું દીકરાઓ. સી યુ. બેસ્ટ લક.